નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત છે। સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો। અમે હાજર છીએ અમારી ટીમ સાથે। હું છું જગદીશ અને સુપર પ્રાઇમ ટાઈમની શરૂઆત કરીશું સૌથી પહેલા વાત 7 દિવસની ગુજરાતમાં વરસાદની આગાહીથી। ગુજરાતમાં ચોમાસું વિદાયની અણીએ છે, પણ હવામાન વિભાગે કરી છે વધુ એક ભારે વરસાદની આગાહી। રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી એક સપ્તાહ વરસાદી માહોલ જોવા મળશે। ખાસ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ધોધમાર વરસાદ આવશે તેવી આગાહી આપવામાં આવી। ગયા અઠવાડિયે ભારે વરસાદના રાઉન્ડ બાદ વધુ એક સિસ્ટમ સક્રિય થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હવામાન વિભાગની વધુ એક આગાહી। આગામી 7 દિવસમાં થશે વરસાદ। સૌરાષ્ટ્રમાં આવશે વધુ એક રાઉન્ડ। દક્ષિણ ગુજરાતમાં થશે ભારે વરસાદ। ગુજરાતમાંથી ચોમાસાની વિદાયના એંધાણ પણ વરસાદનો તોફાની રાઉન્ડ મચાવશે કહેર। ગયા સપ્તાહે ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં વરસાદે ઘમરોળી નાખ્યા। સંભવતઃ ચાલુ ચોમાસાની આ છેલ્લી મોટી સિસ્ટમ હતી, જેમાં ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ નોંધાયો। જો કે વધુ એક આગાહી હવામાન વિભાગે આપી છે। રાજ્યમાં આગામી 7 દિવસ રહેશે વરસાદી માહોલ। હવામાન વિભાગે આગાહી કરી કે એક સપ્તાહ માટે રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। જો કે આગામી 16 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા સેવામાં આવી। આ સાથે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે। હવામાન વિભાગનું માનવું છે કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે। મહત્વનું છે કે મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદનું અનુમાન છે। આપને કહી દે કે 1 જૂનથી 13 સપ્ટેમ્બર સુધી राज्य में 27% વધુ વરસાદ નોંધાયો છે। आने वाले 7 दिनों के लिए जो वेदर फोरकास्ट है गुजरात स्टेट के लिए, उसमें लाइट टू मॉडरेट रेन आने वाले 7 दिनों के लिए है, जिसमें सारे डिस्ट्रिक्ट कवर है। और थंडरस्टॉर्म की बात करेंगे तो आने वाले 4 दिनों के लिए लाइट थंडरस्टॉर्म की वार्निंग है, जिसमें विंड की स्पीड 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और टेम्परेचर की बात करेंगे तो अहमदाबाद का टेम्परेचर 35 डिग्री के आसपास रहने का पूर्वानुमान है। दक्षिण सौराष्ट्र ने दक्षिण गुजरात में भारे वरसादनी आगाहीनी बात करवामां आवे तो सूरत, वलसाड, नवसारी, तापी, डांग, दमण, दादरानगर हवेली में आवशे धोधमार वरसाद। भावनगर, अमरेली, गीर सोमनाथ, जूनागढ़ में भारे वरसादनी शक्यता रहेली छे। राज्यना अन्य तमाम जिल्लाओमां हळवाथी मध्यम वरसादनी आगाही छे। मॉन्सून ट्रफ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આગાહી આપવામાં આવી। ઉલ્લેખનીય છે કે 1 જૂનથી 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં 27% વધુ વરસાદ નોંધાયો છે। वो गुजरात एज ए होल स्टेट 27% नॉर्मल के हिसाब से ज़्यादा हुआ है। और रीजन वाइज बात करेंगे तो गुजरात रीजन में जो रेनफॉल 1 जून से लेकर आज 1 सितंबर तक मानसून सीजन में हुआ है वो 23% ज़्यादा। और सौराष्ट्र और कच्छ में 1 जून से लेकर आज 1 से 13 सितंबर तक 33% नॉर्मल के हिसाब से ज़्यादा बारिश हुई है। आम 2 દિવસમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થવાની સંભાવના છે, જે 14 સપ્ટેમ્બરથી મહારાષ્ટ્ર, ગુજરાત સહિત કેટલાક ભાગોમાં ભારે વરસાદનું કારણ બની શકે છે। આ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે। બ્યુરો રિપોર્ટ, TV9।